નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અત્યારે દેશભરમાં ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં ક્યારે પહોંચશે, આ તમામ અગત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર જાણીશું આજના વિડીયોમાં। તે પહેલા મિત્રો, દરેકને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની લોકો, ખેડૂતો અને તમામ લોકો રાહ જોઈ રહ્યા છે। ત્યારે અત્યારે અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને સાથે જ જાણીશું આજે 16 જિલ્લાઓમાં કયા કયા જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી। તે સાથે 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદનું એંધાણ કરવામાં આવ્યું છે। ત્યારે ચોમાસું 23 જૂનથી અત્યારે તેલંગાણાથી આગળ વધશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। મિત્રો, તાપમાનની વાત કરીએ તો ગત રોજ રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અમરેલીમાં શહેરમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરના અનેક માર્ગો પર પાણી વરસાદી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડકતા પ્રસરી હતી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ સંભાળવાની અત્યારે આગાહી વ્યક્ત કરાઈ છે। આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં પણ ઊંચું ગયું હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં અત્યારે સામાન્ય તાપમાન નોંધાયું છે। આ સાથે જ અત્યારે જો ગુજરાત તરફ આગળ વધતું ચોમાસા વિશે વાત કરીએ તો અત્યારે ચોમાસું મિત્રો સાવ નબળું પડી ગયું છે તેવા અહેવાલો સામે આવ્યા છે અને રાજ્યમાં વરસાદની કાગડોળ હવે અત્યારે રાહ જોઈનારા લોકોને ઇંતજાર હજુ પણ વધુ લંબાવવો પડશે। સવારે અને રાત્રે પવન અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં આંશિક રાહતના અનુભવ થતા ગુજરાતના દિવસે બફારો અને ઉકળાટની સ્થિતિથી લોકો અત્યારે ત્રસ્ત થઈ ગયા છે। ચોમાસાની પ્રારંભિક આગાહીઓ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। જોકે બાદમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાની વાતો પણ અત્યારે ચોમાસાને લઈને કરવામાં આવી રહી છે। રાજ્યમાં તેની સામાન્ય તારીખો પણ ચૂકી ગયું છે, એટલે કે મિત્રો દર વર્ષે જે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરી લેતું હોય છે, પરંતુ આ વખતે 15 જૂન પણ વીતી ગઈ, હજુ સુધી ગુજરાતમાં ચોમાસાને લઈને કોઈ નામું નિશાન નથી। તો અત્યારે વરસાદની આગાહી વચ્ચે અત્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, બોટાદ, જામનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં અત્યારે આવનારા દિવસોમાં છૂટો છવાયેલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સાથે જ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલ મોડી રાત્રે ધોધમાર વરસ્યો વરસાદ હતો। વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો મિત્રો 19 જૂનના આંકડા અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં 2 કલાકમાં ખેડામાં ગંટલેશ્વરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, છોટાઉદેપુરના બોડેલીમાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો, પંચમહાલમાં 2.17 ઇંચ વરસાદ, કાલોલમાં 0.5 ઇંચ, ધોબાલામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ અત્યારે ગુજરાત સહિત 8 રાજ્યોને લઈને પણ વરસાદ અને વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આપણે મિત્રો હવામાનની લેટેસ્ટ આગાહી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ, જેમાં ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની સાથે સાથે ગાજવીજ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ। મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને છૂટા છવાયેલા વરસાદ લોકોને ગરમીથી રાહત આપી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। જોકે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતાઓ પણ દર્શાવાઈ, તેમ છતાં સ્થાનિક સ્તરે હવામાનમાં અચાનક ફેરફાર થતો જોવા મળી શકે છે। દેશના અત્યારે વિવિધ વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને હવામાનમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદી માહોલ રહેવાનો છે અને ક્યારે અને ક્યાં વરસાદ પડશે તેના વિશે આજે આપણે જાણી લઈએ। ગુજરાત રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સત્તાવાર પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 1 સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનમાં અત્યારે કોઈ મોટો ફેરફાર થવાનો નથી। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને વિસ્તારોમાં
સામાન્ય વરસાદ અને અમુક ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. પાછલા 24 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો 20 જૂન સુધી વરસાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ પંથકમાં વાતાવરણમાં સંપૂર્ણપણે શુષ્ક રહ્યું છે. તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહ્યું છે, જેમાં કોઈ પણ મોટો ફેરફાર થયો નથી. સૌથી વધુ ગરમીની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી વિશે વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએથી હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થઈ શકે છે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં 2 થી 3 દિવસની અંદર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. અત્યારે ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટા વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે અને 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ રાત્રિના સમયે માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા એવા વરસ્યા હતા. આજે વહેલી સવારથી જ ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક જ વરસાદ શરૂ થઈ જતા લોકોએ પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મેળવી છે. તો બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકામાં પણ દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાતે ખેતરમાં જઈ રહેલા પિતા પુત્ર પર વીજળીના તાર પડતા ઘટના સ્થળે જ બંનેના મોત નીપજ્યા છે. હાલ પવન અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં પણ અત્યારે 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે અને લોકોને અત્યારે ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે. તો અમરેલી જિલ્લામાં પણ અત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. આજે 16 જિલ્લાઓ માટે લઈને આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં 52 તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો. જેમાં ચોમાસું અત્યારે 23 જૂન બાદ તેલંગાણાથી આગળ વધશે. તેલંગાણાને પાર કરીને ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચશે અને સમગ્ર મહારાષ્ટ્રને કવર કર્યા બાદ મુંબઈમાં પહોંચ્યા બાદ પણ ચોમાસાને હજી ગુજરાતમાં એન્ટ્રી લેવા માટે વાર લાગશે. પરંતુ ચોમાસા પહેલાં ગુજરાત રાજ્યમાં અરબી સાગરમાંથી આવતા પવનોને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતના વિવિધ દક્ષિણ તથા ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની દોર શરૂ થઈ ગયો છે, જેના કારણે અત્યારે કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્ય વરસાદ પડી રહ્યો છે અને લોકોને અત્યારે બફારાથી રાહત મળી રહી છે. તાપમાનની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ અમુક જિલ્લાઓમાં હજુ પણ તાપમાનથી લોકોને રાહત મળી નથી. અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં પણ વધારે ઊંચું વહી ગયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્યપણે નોંધાયું છે. આજે અમરેલીમાં પણ મિત્રો અસહ્ય ગરમી નોંધાઈ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. શહેરના અનેક માર્ગો પર પાણી વરસાદી ફરી વળ્યા અને વાતાવરણમાં પણ અત્યારે ઠંડક પ્રસરી ગઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને વિસ્તારોમાં, ગુજરાતના 3 અને સૌરાષ્ટ્રના પણ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી જોવા મળી. આ સાથે જ અત્યારે ગુજરાતમાં પણ વરસાદને લઈને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તે દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી અને તેઓએ કહ્યું કે ગઈકાલે જૂનાગઢમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો અને બપોર સુધી કેશોદમાં પણ 3 મિલીમીટર અને મેંદરડામાં 1 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. વરસાદ નોંધાતા ખેડૂતો અને લોકોમાં પણ ચોમાસાની શરૂઆતને લઈને આશા જાગી ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણ વાદળછાયું સર્જાયું છે અને આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. વરસાદને લઈને અત્યારે તમામ લોકો અત્યારે આકાશ ઉપર મીટ માંડીને બેઠા છે.